તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી નીકળી ચૂક્યા છે। જે રીતે ઝંઝાવાતી પ્રચાર ગુજરાતમાં થઈ રહ્યો છે, 7 તારીખે મતદાનનું આયોજન ત્રીજા ચરણમાં કરવામાં આવ્યું છે, તેને લઈ પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે અને ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, ત્યારે આણંદમાં 11 કલાકે સભાને સંબોધન કરશે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે રીતે પ્રધાનમંત્રી મોદીનો કાફલો જે છે તે નીકળી ચૂક્યો છે રાજભવન ખાતેથી અને 11 કલાકે આણંદમાં પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે અને સભાને સંબોધન કરશે। ત્યારબાદ બપોરે 1 કલાકે સુરેન્દ્રનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે સભાનું, જ્યારે 3:30 કલાકે પણ સભાને સંબોધન કરશે। તો રાજભવનથી નીકળી ચૂક્યા છે વડાપ્રધાન મોદી પોતાના કાફલા સાથે। પ્રધાનમંત્રી મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, ત્યારે રાજભવનમાં રાતવાસો કર્યો હતો, તો ત્યારબાદ જે છે વલ્લભ વિદ્યાનગર જવા પણ રવાના થશે। તો સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગરમાં પ્રધાનમંત્રી મોદી જે છે પ્રચાર કરશે, સભાને સંબોધન કરશે, ઝંઝાવાતી પ્રચાર કરશે। તો જેને લઈ અને રાજભવનથી પીએમ મોદીનો કાફલો જે છે તે નીકળી ચૂક્યો છે।